ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ગણતરીના દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ ભાંગી ચૂક્યા છે અને ચૂંટણીની તૈયારીઓ દરેક પક્ષો દ્વારા પોતપોતાના વોર્ડમાં પૂર્ણ કરવામાં આવી છે। ત્યારે ખંભાત વોર્ડ નંબર 2ના ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું ખંભાતમાં સેવાભાવી લોકપ્રિય એવા પ્રજા સેવક ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરીને કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશાળ સંખ્યામાં વોર્ડ 2ના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ દ્વારા ખાસ મતદારો અને સ્થાનિકોને કહેવામાં આવ્યું છે કે આવનાર સમયની અંદર નગરપાલિકામાં વિકાસના કામો શહેરમાં થનાર છે। મુખ્યમંત્રીના હસ્તે મીઠા પાણીનું ખાતમુહૂર્ત પણ થયેલ છે અને શહેરીજનોને ટૂંક સમયમાં શહેરમાં મીઠું પાણી મળતું થઈ જશે। તેમજ ચૂંટણી પૂર્વે શહેર નગરપાલિકામાં ભાજપની સત્તા હતી ત્યારે વિકાસના ઘણા કામો થયા છે। આવનાર સમયમાં ભાજપ ફરી સત્તા ઉપર આવશે તો અધૂરા રહી ગયેલા વિકાસના કાર્યો ઝડપી રહે પૂર્ણ થશે તેવી ખાતરી પણ તેમને મતદારોને આપી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરી તેમજ વોર્ડ 2માં જંગી મતદાન કરી મતદારો પોતાનો મત ભાજપને અપાવી પુનઃ ખંભાત નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવા પ્રજાને અપીલ કરી હતી। જ્યારે ખંભાત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાય દ્વારા પણ ખંભાત નગરપાલિકાના વોર્ડ નંબર 2માં વિકાસના કામોને ગતિ આપવામાં આવશે તેવું તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, વોર્ડ 2ના ભાજપ ઉમેદવાર મનીષભાઈ ઉપાધ્યાય સહિત તેમની પેનલના ઉમેદવારો તેમજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાય, તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ, શહેર પ્રમુખ તપનભાઈ શુક્લ, રાજેશભાઈ રાણા, ગૌરંગભાઈ રાણા સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ સ્થાનિક મતદારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નયન પરમાર। જે રીતે ખંભાત શહેરના મતદારો પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની સાથે વર્ષોથી રહેલા છે। આવનારા સમયમાં પણ ખંભાત ભાજપનું ગઢ રહેવાનું જ હતું છે અને રહેશે, એમાં ક્યાંય શંકાને કોઈ સ્થાન નથી। આવનારી 26મી તારીખે મતદારો ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરશે, કરાવશે અને 28મી તારીખે ખંભાતમાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાવવાનો છે। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।